ગાઈસ, તો આજના જમવામાં છે મેથી બટેકાનું શાક, સાઈ ભાજી ફેવરેટ. અંશાબેન શું બનાવો છો? રોટલી, गरम गरम रोटली बने छे અહીંયા. ये पराठा कुछ नाश्ते का है. ये है कल रात का बैंगन का भरता जो मैं खाऊंगी. मेरा फेवरेट है गाइस ये भी. और छे राइस અને ગરમા ગરમ રોટલી તૈયાર છે. હેલો ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકર વ્લોગ્સ. તો અત્યારે અમે બહાર ગયા હતા, હું અને બબુ બંને. બબુ ક્યાં ગયા હતા આપણે ગયા હતા પકોડી ખાવા. ગાઈઝ, અમે લોકો ગયા હતા વસ્ત્રાપુર પકોડી ખાવા માટે, અમારી ફેવરેટ જગ્યાએ. અને મને ત્યાંની જ ભાવે છે પકોડી, એટલા માટે ત્યાંથી પકોડી ખાઈને ત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. પછી ક્યાં ગયા પકોડી ખાઈને? ક્યાં ગયા પકોડી પછી નથી ખબર. શું લઈને આવ્યા તારા માટે આપણે? પેપર ક્રોક્સ. શું લઈને આવ્યા આપણે તારા માટે? ક્રોક્સ. ગાઈઝ, પકોડી ખાઈને પછી અમે લોકો ગયા હતા. શું થાય પકોડી ખાઈને અમે લોકો ગયા હતા કર્ણાવતી પગરખા બજાર. બબુના જૂતા લઈને આવ્યા છીએ ત્યાંથી અને અત્યારે જઈ રહ્યા છીએ ઘરે. બબુ ફોન ટેડો મેડો કરી રહી છે. ગાઈઝ, હું વાત કરી લઉં. હાય ગાઈઝ, ફરીથી બોલી દઉં. ખબર નહીં પહેલાં બોલી હતી કે નથી બોલી. હું અને બહુ બંને ગયા હતા વસ્ત્રાપુરથી પછી અમે લોકો ગયા હતા મારી 3-4 ફ્રેન્ડ્સ મળી ગઈ. તે લોકો જોડે બેઠા વાતચીત કરી, આ ટાઈમ પાસ કર્યો, બધા પાણીપુરી ખાધી અને પછી ગયા કર્ણાવતી પગરખા બજાર. ત્યાં જઈને બબુના લીધા છે ચપ્પલ અને બબુ ખાઈ રહી છે સિંગ, જે ધવલભાઈએ કાલ શૂટિંગમાં અમે લોકો ગયા હતા તો ખરીદી હતી ને મૂકીને ગયો છે અહીંયા અડધી. તો બબુ હવે ખાશે. હાય બબુ, શું છે બેગમાં? બંને બેગમાં પકોડી. કોના માટે? નાના નાની કોઈ નહીં ખાશે, ખાલી તારા મમ્મી માટે છે. અને શૂટિંગની બેગ લીધી છે, ગાડીમાં પડી હતી. ચલો ગાઈઝ, હું પકોડીનું પાણી પીઉં છું, ઠંડુ ઠંડુ એકદમ. શરદી થઈ છે તો. હેલો ગાઈઝ, તો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને હું અને ફાલુ બંને કારમાં લંચ કરી રહ્યા છીએ. રાઈસ, રોટલી, શાક. એના પછી અમે લોકો ગયા હતા ઝારા, અને બ્લેક ફ્રાઈડે સેલના કારણે ઝારામાં ઝુડિયો જેવી ભીડ હતી. એના પછી અમે લોકો ગયા નાયકા. ત્યાંથી ફાલુને કંઈક મેકઅપ પરચેસ કરવાનો હતો. આ દિવસે પહેલી વાર એવું થયું કે સવારથી સાંજ સુધી ફર્યા છતાં પણ મેં કંઈ 1 રૂપિયાની શોપિંગ નથી કરી. હા, મેં લિપ બામ લીધી હતી બોડી શોપમાંથી. એના પછી અમે લોકો ગયા H&M. ત્યાં મેં જીન્સ ટ્રાય કર્યું પણ લીધું નહોતું. અને એના પછી ફરતા ફરતા અમારે લોકોને સાંજ થઈ ગઈ હતી, તો ફાલુની એક ફ્રેન્ડને પણ અમને જોઈન કર્યું હતું ને એના કરીને. તો પછી અમે લોકો ગયા પેપ હાઉસ ડિનર કરવા માટે થઈને. ત્યાં જઈને અમે લોકોએ સૂપ મંગાવ્યું, પીટા બ્રેડ હમસ મંગાવ્યું અને પાસ્તા મંગાવ્યા અને મસ્ત ડિનર કરીને પછી કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા થઈ તો અમે લોકો આઈસ્ક્રીમ અને શેક પીવા માટે થઈને ગયા. એના પછી નેક્સ્ટ ડે મેં કંઈ વ્લોગ નહોતો શૂટ કર્યો અને આ છે એના પછીના દિવસની ફૂટેજ. બની ગઈ? 2 દાડા પછી ખવાય, પણ ખવાય તો કશું નહીં કાચી. હાય ગાઈઝ, શું બનાવ્યું મમ્મી? હળદરનું હળદરનું મમ્મીના વ્લોગ ચાલે છે. જયદીપભાઈ, ના, મમ્મી શું બનાવ્યું? ચોખાનો રોટલો. ચોખાનો રોટલો. ગેસ ચાલુ છે? ચોખાનો રોટલો બનાવ્યો છે. અંદર આ કોથમીર કે મેથી ખબર નહીં શું નાખેલું છે. કોથમીર અને આ શું આમાં હળદર? મમ્મી કે 2 દિવસ પછી ખવાય પણ ખાઈ લે, વાંધો નહીં. અને આજના જમવામાં છે બબુ, અંદર બેસ બેટા. વાવ મમ્મી, રીંગણમાં બટાકા નહીં નાખ્યા? ઓછા એટલે એક બી નહીં અંદર તો. લ્યો, પણ અંદર રીંગણ બટાકા તો સારું લાગે યાર. અચ્છા, આ મેડમે લઈ લીધા. અને બબુ આજે સવાર તો નહીં, 1 વાગ્યો છે, નાઈ લીધું છે પહેલી વાર બબુ મેડમે આટલા વાગે. શેમ્પુ થઈ ગયું. ચલો તો જમી લઈએ. શાક ને આ અને આ કંઈક રાતનું છે, આ બી ખાઈ લઈએ. હું આજ ખાઈશ હવે, નથી તો માસી માટે બટાકા નથી અંદર. ગાઈઝ, રોટલી મારે નથી ખાવી તો રોટલી ખાવું કે રોટલો ખાવું? ચોખાનો રોટલો તો કીધું. હાય ગાઈઝ, તો ખબર નહીં કેટલા દિવસથી આ વ્લોગ ચાલે છે. 2 દિવસ પહેલાં હું ગઈ હતી ફાલુ સાથે બહાર, એના પછી ગઈકાલે વ્લોગ શૂટ કર્યો હતો નહીં, ખબર નહીં આજે 3જો દિવસ થયો છે. બપોરના
1 વાગેલો છે અને હું બેઠી છું જમવા. જમીને આપણે મળીએ. થેન્ક્સ. ચલો ગાઈસ, જમીને મળીએ. બાય કહી દે. ગાઈસ, બબુ કઈ બી હોય ને એટલે મને શું કે, તું બારો 1 મિનિટ, તમારી મમ્મી તમારા માટે આવું કરે, મારી મમ્મી તમારા માટે કરે, આમ તેમ. મતલબ એની મમ્મી ને મારી મમ્મીને બહુ કમ્પેર કરે. કઈ બી હોય ને એટલે તેની મમ્મી એને નવડાવી તો શું કે, મારી મમ્મી તો મને કપડાં પહેરાવે, તમારી મમ્મી તમને પહેરાવે કપડાં. પછી એની મમ્મી એને જમવાનું આપ્યું, મારી મમ્મી તો મને જમવાનું આપે. મેં કીધું મારી મમ્મી ચાલુ તો માસી એ જ કર્યું હતું. ના ટોન્ટ મારતી હોય છે ને, તમારી મમ્મી તમારા માટે મારે કરે જ છે, બધી રીતે મારે. હા તો શું કે, મેં એને શું કીધું, મેં તો મારી મમ્મી તો મને જબરદસ્તી ના ખવડાવે, તારી મમ્મી તને જબરદસ્તી 2 રોટલી ખવડાવે. તો શું કે મારી મમ્મી ના ખવડાવે, તારી મમ્મી કે ના ખવડાવવાની જ છું. બાબુ, તારી મમ્મી તો તને ખવડાવે જબરદસ્તી, માસીની મમ્મી જબરદસ્તી ના ખવડાવે. રીંગણા ખાઈને મજા આવી ગઈ ભરેલો. એ સાડી કેમ પહેરી મમ્મી એમ કે તો? રવિવાર હવે કોક આવો તો ફૂલન જોવા. ગાઈઝ, ભાઈનું ઓપરેશન કર્યું છે તો મમ્મીનું કહેવું એમ છે કે કોઈ જોવા આવે, પણ જેનું ઓપરેશન થયું છે ભાઈ બહાર ગયા છે. ઘરે હતા તે 7 વાગ્યા નથી તો ઘરે 7 વાગે સવારે ક્રિકેટ જોવા માટે ગયો. પછી હા, મમ્મીએ પૂછ્યું રમતો નહીં, તો કે ના હું બેઠો છું. હમણાં કૌશલને મેં મેસેજ કરીને પૂછવાનું છે. મેં પૂછ્યું ભમ આવ્યો તો ને, તો ભમને પૂછ્યું પણ ભમ નહીં ગયો. મમ્મીએ સાડી પહેરી છે, આમ તો પહેરતી છે નહીં હમણાંથી, મતલબ હમણાં એટલે 7-8 વર્ષથી પહેલાં પહેરતી હતી કમ્પલસરી, અને હમણાં થોડા દિવસથી સાડી પહેરે એટલે રોજ એને પૂછો તો કે કોઈ મહેમાન આવે ને ઘરે એટલા માટે. બબુનો અલગ હિસાબ. સાડી પહેરે તો કે શું કે બહાર જવાનું છે ને, મમ્મી સાડી પહેરે તો કે તું બહાર જવાની છું. તારી મમ્મી તને જબરદસ્તી ખવડાવે છે, મેં તો ખાઈ લીધું. શું કે તારા પપ્પા બહાર જવાનું? પપ્પા તને એવું કે હાલ બેનો એમ કે ગામડે આપણે ક્યાં જતી હોય ઘરે જોડે જવાનું. શું કે છે બબુ? देखते कौन रोकता है चैलेंज करने के लिए, चाहे वो मम्मी क्यों ना हो, चैलेंज तो करते ही रहेंगे 2 दिन बाद. ગાઈસ, 24 hours લિવિંગ ઇન કાર ચેલેન્જની વાત ચાલે છે. ઈશા એમ કહે છે કે બબુને રજા નહીં કરાવું સ્કૂલની, અને બબુ કહે છે દેખતે કોણ રોકતા હે. મચા મચા. અને અહીંયા મારા બોડી મેડમ નીચે ટકલું કરાવે ને એવી જ લાગે તો. टकलो करा हुआ પેકિંગ કરી રહ્યા છે, એમને ઓર્ડર છે. બેન બહુ બિઝી છે હમણાં, એમને બેક ટુ બેક ઓર્ડર છે તો ઓર્ડરની તૈયારી કરે છે, પેકિંગ કરે છે. સવારમાં જવાનું છે. અને હું અને બબુ બંને હાલ ચેલેન્જ વિડીયો કરીને આવ્યા છીએ, જેમાં બબુ હારી ગઈ છે. જેમાં માસી હારી ગઈ છે, એમને ઉતક બેઠક બી કરી. એમ ચેલેન્જ કરેલો છે. જો તમે લોકો હજુ સુધી ના જોયો હોય તો લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. આની પહેલાંનો બ્લોગ વિડીયો હશે તો જઈને હમણાં જ જોજો અને કમેન્ટ કરજો કે આગળ તમે બીજા કયા ચેલેન્જીસ જોવા માંગો છો. હેલો ગાઈઝ, તો અહીંયા હું આ વ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવતીકાલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.